દર્શક મિત્રો, આજની તારીખ છે 18 ફેબ્રુઆરી 2026। આપણે જીનોમિક્સ કંપનીની કોટનની વેરાયટી 189નું ફેલ જોવા આવેલ છે। આપણી સાથે કિસાન મિત્ર તેમજ પોતે વેપારી મિત્ર છે, તો એમના મુખેથી સાંભળીએ કે આ વેરાયટી એમને કેવી લાગી। તો સૌપ્રથમ તેનો પૂરો પરિચય, આપનું નામ? પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સંખાવરા, ગામ કાગદડી, બાપા સીતારામ એગ્રો। બરાબર। હવે પ્રવીણભાઈ, તમે જે 189 જીનોમિક્સની જે વાવેતર કરેલ છે એમાં શું ખાસિયત લાગે છે ને કેટલું વાવેતર છે આપણું? આપણું 7 વીઘાનું વાવેતર છે। બરાબર, 3 એકરનું વાવેતર છે મિત્રો। અને આજની તારીખમાં આ ફિલ્ડની તમે કન્ડિશન પણ જોઈ શકો છો, રિફ્લશ પણ એટલું જ જબરજસ્ત છે, પછી એનું ઓપનિંગ પણ ખૂબ જ સારું છે, સ્ક્વેર જુઓ તમે જોઈ શકો છો મિત્રો। વેરાયટી જીનોમિક્સની 189। અને સૌથી આમાં તમને શું ખાસિયત લાગી આ વેરાયટીની પ્રવીણભાઈ? જેટલી માવજત કરીને હા, એ રીતનું સાપું બંધાતું જ ગયું। બરાબર। રિફ્લશની કેપેસિટી જોરદાર છે। રોગનું પ્રમાણ કેવું છે? રોગનું પ્રમાણ ઓછું, ઘણું ઓછું છે, બરાબર છે। બીજું, આમાં તમારે અત્યારે ઉતરો કેટલો આ કપાસ વીઘે? 30 મણ ઉતરી ગયો। બરાબર, 1 વીઘે 30 મણ ઉતરી ગયો મિત્રો। આજની તારીખ જે આજે 18 ફેબ્રુઆરી છે, તમે કપાસની હાઇટ, એનું ફ્લાવરિંગ અને રિફ્લશની કેપેસિટી તમે જોઈ શકો છો। પછી એનું બ્લાસ્ટિંગ, છોડની હાઇટ કરો તો કેટલી ઊંચી છે? 8 ફૂટ છે લગભગ। બરાબર છે મિત્રો, તમે જોઈ શકો છો। છોડ ભાંગતો નથી ને બિલકુલ? ના ના, એ ભાંગ્યો જ નથી, આખો ઘેરો જ. બરાબર છે। તો વેરાયટી ખૂબ જ સારી છે, ઓપનિંગ પણ ખૂબ જ સારું છે મિત્રો, તમે જોઈ શકો છો। રિફ્લશ, ગ્રીનરી ને આજને આ વર્ષની કન્ડિશનમાં જોઈએ તો ખૂબ જ સારું ઉત્પાદન કહેવાય। 30 મણ નીકળી ગયો ને હજી તમને શું લાગે આમાં કેટલું ઉત્પાદન નીકળશે? હજી અમે તો 5 મણ ગણ્યું છે। બરાબર છે। તો મિત્રો આજ પાણી નહોતું એટલે આટલો જ કપા રાખ્યો, બાકી બધો કાઢી નાખ્યો। બરાબર છે। આવી પરિસ્થિતિમાં પણ 30-35 મણનો ઉતારો એટલે ખૂબ જ સારું કહેવાય, એવું ખરું ને? હા, સરસ, ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ, ધન્યવાદ।